છો મિત્રો? મજામાં? અમારો વ્લોગમાં તો હાર્દિક સ્વાગત છે. આજે અમે દ્વારકા જઈ રહ્યા છીએ. એમાં જો આ નીતિનભાઈ છે, કાકા આપણા જો ઉમિતભાઈ છે આપણે વ્લોગમાં. કઈ બોલો છે તમારે? કઈ બોલવું છે? જો આ ટ્રેન વચ્ચે ઊભી રહેલી છે. તો અહીંયા પણ અમે દ્વારકા જઈએ છીએ. તમે બધા અમારા વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. બહુ મજા આવે છે. ફૂલ મસ્તી કરવાની છે, ફૂલ એન્જોય કરવાનો છે. અને ઉમિતભાઈ હતા દીધા તે ગુજરાત આવવા મળી છે. અમારા બ્લોગમાં બનાવી બહુ મજા આવશે. અત્યારે રાતના 1:30 થઈ છે અને અહીંયા ફૂલ ટ્રેક આવેલું છે. તો અહીંયા તું ઘડીક ના હોય નહીં હો, એવું કઈ નહીં. હું મૂકીને ઉતક ન કે તું કશો હવે તો ના થાય નહીં. આ બે લપ કરે છે બાંધવા માટે. એના કાંઈ છે નહીં ભાઈ. આને આમાં ધરાવવાનો એમાં આપી દો ને ભાઈ. કાકા છે અમારા, ટાઢું પાણી પીવું છે. તો ફૂલ ટાઢું પાણી પીવે છે. વોટ આપણે પી લઈએ થોડું. ટ્રેન હોઈ ગઈ તો હું આવું ઉભો રહી ચડી જાઉં. ઉભા રહેવા તો ચડી જાવ. હજી વાર લાગશે. ટીટી માસ્ટર આવ્યા છે. આ આના પાણી હું આવું હે તમારે અરે આપણે આ બે ભાઈઓ સાથે આપણે પાણી ભરવા જાવી છે. આ લોકલ ટ્રેન છે. પાણી ગોતવાનું છે. પાણી કેમ જાય આપણું પાણી જો ભાઈ આમ રીત દેખાય. હા હા લોકલ ની ગળદી જો આમ જો મિત્ર, લોકલ ના બહુ ગળદી છે. આપણે પાણી ભરવા આવ્યા છીએ. જો અહીંયા બધું પાણીનું બરફ છે. વાગશે તો આપણે કેમ ઉભા રહીશું? તું કહેતો હતો દાદાને સીધા તારે સુરેન્દ્રનગર છે ભાઈ. આપણે સુરેન્દ્રનગર માં રાત્રે કેટલા વાગ્યા? 1:30 વાગ્યો છે. 1:30 આટા મારવી છે. બરોબર છે. અમૂલ તો શું છે? હું છે અમૂલ નું બંધ છે ભાઈ. અમૂલ તો બંધ છે. અત્યારે ભાઈ ને થઈ જાય ને. હજી લોકલ ઘણી આગળ આપણે હજી જવાનું બાકી છે. જો આ એસી વાળો કોચ છે મિત્રો, ફૂલ એસી પેકો પેક જ છે. આમાં કરાવી દીધી નીતિનભાઈ ને. આવતી ફેરી કરાવશું એવું કે છે. થેપલા ને એવું ખાવા મળ્યા છે.
હું થઈ ગયા જો આમ જો થેપલા છે હે એમાં કઈ છે એ ખબર નથી ભાઈ કઈ બધાને ભૂખ લાગી છે એટલે હવે અમે થેપલાની કીધું નાસ્તો કરવી છે કાકાને ખાલી ઊંઘવાનું જ છે બીજું કાંઈ કરવાનું નથી આ ધમકી આપે છે ગુડ મોર્નિંગ કેમ છો મિત્રો મજામાં અમારા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે આપણે મસ્ત મજાના જામનગર પહોંચી ગયા છે સવારમાં જો ટ્રેન ને જામનગર પહોંચી ગયા છીએ આપણે હાલો ભાઈ હાલો બાર હાલો નીતિન જામનગર નીતિન બારો અબિતા હવે આવી ગયા છે હા જામનગર આવી ગયું છે બસમાં બેઠા લોકલ માં નાખી દેવો છે બસમાં બેઠો ને આમ બેઠો છે એટલી બધી જો જગ્યા ખાલી પડી છે આ બધી અમારી જ છે કોઈ આવી રીતે ભાઈ બેઠા છે આને શું કરવું મજા આવે છે હું ગોતવાનું છે હાલો આમ બહાર તો મિત્ર અહીંયા દ્વારકાધીશ જો મસ્ત છે
હા દ્વારકાનું પબ્લિક આમ જો તો મિત્રો દ્વારકાનું બધું પબ્લિક છે અને અહીંયા ફાઇનલી દ્વારકા પહોંચી ગયા છે અને આમ જો તો આ બધા પોતાનું કરે છે અમારી બેગ ને એવું બધું છે અને મિત્રો હવે દ્વારકાથી અમે રિક્ષામાં બેસીને હવે મંદિર તરફ જવાના છે આ રિક્ષામાં અમે બેસી ગયા છીએ મિત્રભાઈ છે અરે ભાઈ હવે દીદી બે વાળો જલ્દી જો આ તો મસ્ત મજાનો નજારો છે એ હાલો હાલો આ લઈ લો મારો અંદર હું આગળ બેસી જવા ભાઈ ભાઈ મંદિર કરે છે चलो 20 रुपया चला ओ मंदिर हेलो बेचो पाछળ હાલો હાલો अरे आ तो आ बड़ी चिकाई आवे बोलो मंदिर 20 રૂપિયા आ गई अरे आ रे बात में जाऊं तो जावे આમાં આવ્યો આપણે એવું કઈ નથી ઓ પૂછ્યો પેલા હવે ઘણો ફેરફાર થઈ ગયો છે આ તો હાથી પેટી રે હમણાં આવ્યો હાલો 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 મંદિર હવે તો ભાઈબંધ હતા હાલો મંદિર કાકા પછી આમ બધે બીજે ફરવું હોય તો કે તમે આવજો કે બીજા રિક્ષાવાળા ભાઈ તમે આવો અમે આવી ને હું કામ આવ કેટલું લ્યો ભાડું વધે કરવું હોય તો 1700 રૂપિયા થાય કેટલા એક દિન ફરાઈ જાય બધું 4 ગામ આવે 4 ગામમાં હા ઓમ નો ટેન્શન પછી આમાં બીજા તૈયારવાના ના હોય હા એટલા જ તે અમે અને બીજું મોજ કરી લેવાની બીજું અહીંયા સસ્તી ઓલી ક્યાં રહેશે ધર્મશાળા ક્યાં મળશે ને સસ્તી ધર્મશાળા તમારા જગ્યા નથી આવી વાણંદની છે પણ એ જે અમે ના જઈને પૂછવી ત્યારે ખબર પડે એમ છે એવું છે હોય કે ન હોય એની બાજુમાં જ ગજાનંદ ધર્મશાળા હા કેટલા લેના હવે ઈ ભાવ તો રહેતા હવે અત્યારે વેકેશન હા 1500 આવે અમારે એવું છે કે અમારે છે ને 1000 દિવસ રહેવાના છે 3-4 દિવસ એટલે કહ્યું કે થોડું સસ્તું હોય ને તો અમારે ફાયદો પડે એમ 4 દિન 4000 થાય બીજા તો ઓલો કહેતો હતો ને 100 ટકા 100 રૂપિયા મેં કહેતો હતો મને કાપો મારી કેવું લાગ્યું ભાઈ એ ટાઈમ કીધું થઈ એમાં તો હોય ને આપણે એમ જ રહેવાનું છે એ તો આપણે લઈને આટા મારવાનું છે
હાલીને જવાનું હતું, આ તો કાકાએ કીધું કે હાલ બેહાડી દે બેયને એટલે. હલો મંદિર મંદિર. એમ? રૂપાળા રણ છોડ રાધેયો એટલે નથી કર્યા આમાં હું ન કરે ભાઈ. મિત્રો આપણે મસ્ત રૂમે આવી ગયા છીએ અને જો અહીંયા આપણે ચપ્પલ ને આ બધી બેગો ને એવું બધું અહીંયા મૂકી દીધું છે. જો લાઈનમાં બધાની ભેગું સાદર છે અહીંયા અને નીતિનલાલ આપણા કાકા આ સરકાર આ આપણી જગ્યા છે હો. અહીંયા તો આમ તો અહીંયા બારીમાંથી જોવો ને તમને બારીનું બધું બતાવો. આમ જો અહીંયા નીચે તો બધે અહીંયા છે મસ્ત મજાનું. તો એટલે દસમા વહીમાં મેરે કામ કરી નાખ્યું છે આપણું. પેડા એટલા ઊંચા છે ને કઈ મારી ના કાકા તો થઈ છે આપણે ચાબી किधर है जाने की लेकिन मैं थोड़ा बोले ने हाँ आया होता था હું આયા હોતો તો બહાર હોલ પર આયા અમે બધા આપણે બધા બહાર હોતા હા કેમ કે આપણે અંદર એન્ટ્રી કરી હોલ નહીં કરતા હા જો આયા એટલે રૂમ જે હવે પંખો રૂમ બતાડી દે હા